હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ઘરમાં જ્યારે કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય અને પાઉંભાજી ખાવાની જો ઈચ્છા થાય ને તો ફક્ત એક દૂધીમાંથી 12 લારી પર મળે છે ને એવી જ પાઉંભાજી બનીને તૈયાર થઈ જશે. એટલી સરસ બનશે, ઇન્સ્ટન્ટ બનશે અને કોઈ નહીં કહે કે આ પાઉંભાજી તમે દૂધીમાંથી બનાવી છે. જો એક વખત ટ્રાય કરશો ને તમે પણ રેગ્યુલર બનાવતા થઈ જશો. એટલી સરસ અને ટેસ્ટી બનશે. તો દૂધીની પાઉંભાજી બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે. દૂધી વધારે પડતી જાડી નથી લેવાની. આ રીતની કૂણી દૂધી જે આવે છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. દૂધીને ઉપરથી સારી રીતે ધોઈ લેવાની છે. કોરી કરીને આગળ પાછળનો ભાગ કટ કરીને સારી રીતે પીલ કરી લઈશું. દૂધીની છાલને કાઢવી જરૂરી છે. એની બધી જ છાલને આપણે કાઢી લઈશું. એક દૂધીમાંથી તમે ઇન્સ્ટન્ટ 3 થી 4 જણાની પાઉંભાજી બનાવી શકો છો. તો આ રીતે દૂધીના વચ્ચેથી 2 પીસીસ કરી લઈશું અને એને રફલી આપણે કટ કરી લઈશું. વધારે પડતા નાના, વધારે મોટા નથી કરવાના. આ દૂધીને આપણે બાફવાની છે એટલે દૂધીના રફલી પીસીસ કરીશું. તો પણ દૂધી જો સારી કૂણી હશે તો એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો આ રીતે મેં અહીંયા બધા જ દૂધીના પીસીસ તૈયાર કરી દીધેલા છે. તો તમે જોઈ શકો છો આ રીતની દૂધી હશે ને તો તમારી પાઉંભાજી સરસ થશે. અને જો બીજવાળી વધારે પડતી દૂધી હશે તો એના બીજ જરૂરથી રિમૂવ કરી નાખજો. બીજ હશે તો ખાવામાં ટેસ્ટ સારો નહીં આવે. તો અહીંયા મેં બધા જ દૂધીના પીસીસ તૈયાર કરી દીધેલા છે. હવે એક કુકરની અંદર બધા જ દૂધીના પીસીસ એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલું આપણે થોડું એવું મીઠું એડ કરી લઈશું. મીઠું એડ કરવાથી દૂધીમાંથી પાણી રિલીઝ થશે અને એકદમ સરસ રીતે બફાઈ જશે. પાણી જરાય એડ નથી કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે પાણી એડ કરીને દૂધી બાફીને તો દૂધી છે એ જે સ્વાદ એનો છે એ મીઠી નહીં લાગે, એકદમ ફીકી ફીકી થઈ જશે અને પાઉંભાજીનો ટેસ્ટ પણ બગડી જશે. તો મેં અહીંયા 3 વિસલ કરી લીધેલી છે. 3 વિસલ પછી આ રીતે મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે દૂધી બફાઈ ગઈ છે અને ઇઝીલી મેશ પણ થઈ જાય છે. તો આ રીતે મેશ કરીને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધેલી છે. હવે પાઉંભાજીનો તડકો કરી લઈશું. તો એના માટે મોટી 4 ચમચી જેટલી તેલ મૂકી દઈશું. તેલને સારી રીતે ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 મોટી ચમચી જીરું એડ કરીશું. તમે તેલની જગ્યાએ બટરમાં પણ આ પાઉંભાજી બનાવી શકો છો. તો આ રીતે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે જીરું એડ કરીને 1 મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરી લઈશું અને એને સાતળી લઈશું. લસણની પેસ્ટને સાતળવી ખાસ જરૂરી છે. જો લસણ કાચું હશે તો પાઉંભાજીની અંદર સ્મેલ આવશે અને પાઉંભાજી તમારી સારી નહીં બને. એટલે લસણ સારી રીતે સતળાઈ જાય એટલે અહીંયા મેં 2 મોટી ડુંગળીને આ રીતે એકદમ ઝીણી કટ કરેલી છે. તમે ચોપરની અંદર પણ ચોપ કરી શકો છો. તો આ રીતે ઝીણી ઝીણી ડુંગળી આપણે કટ કરીને એડ કરી લઈશું. ડુંગળીને સાતળવા માટે આપણે થોડું એવું મીઠું એડ કરી દઈશું. કેમ કે આપણે દૂધીની અંદર પણ મીઠું એડ કર્યું છે એટલે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. દૂધીમાં જ્યારે મીઠું એડ કરો છો ત્યારે દૂધી પૂરતું કે પછી જો તમે વધારે મીઠું એડ કરતા હોય તો મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું છે. હવે ડુંગળી સારી રીતે સતળાઈ જાય એટલે 3 ટામેટાની પ્યુરી કરી છે એને પણ આપણે એડ કરી લઈશું. અને પાઉંભાજીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે પાલક. પાલકના પાનને ધોઈને સારી રીતે આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું. પાલક જો તમે પાઉંભાજીમાં એડ કરશો ને ઘણાનો એવો પ્રશ્ન હોય છે પાઉંભાજી છે ને એ લચકેદાર બહાર જેવી નથી બનતી, તેલ છૂટું નથી પડતું. તો થોડી આ રીતે પાલક એડ કરી દેજો. પાલક એડ કરવાથી તેલ તમારું રિલીઝ થશે અને પાઉંભાજી એટલી સરસ ખાવામાં લાગશે ને. તો આ રીતે થોડી એવી મેં અહીંયા અડધો કપ જેટલી પાલક લીધેલી એને પણ આ રીતે એડ કરીને સારી રીતે સાતળી લઈશું. પાલક સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે 1 મોટી ચમચી હળદર એડ કરી લઈશું અને હવે 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીશું. આદુની પેસ્ટ જો તમે પહેલાં એડ કરીને તો તમારી ગ્રેવી નીચે તળિયે બેસી જશે. એટલે આદુની પેસ્ટ આપણે પાછળથી એડ કરવાની છે અને એ પછી સારી રીતે આદુ કાચું ના રહે એટલું સરસ રીતે સાતળી લેવાનું છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. અને હવે અહીંયા હું કાશ્મીરી મરચું એડ કરી રહી છું. તો એક બાઉલની અંદર 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, જો તમારે જે પણ તમે તીખાશ પ્રમાણે મરચું ખાતા હોય એ પ્રમાણે એડ કરી લેવાનું છે. અને 2 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરી લઈશું. પાઉંભાજી મસાલા તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. અડધો કપ જેટલું પાણી એડ કરીને સારી રીતે આ બંને મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. હવે આપણે પાઉંભાજીનો કલર સારો લાવવો હોય ને તો કાશ્મીરી મરચું અને પાઉંભાજી મસાલાની પેસ્ટ આ રીતે પાણીમાં જ બનાવવાની. તો પાઉંભાજીનો કલર સરસ આવશે. જે બહાર લારી પર મળે છે એ લોકો આ રીતે પાણીમાં પેસ્ટ બનાવતા હોય છે. આનાથી કલર એકદમ સરસ આવશે. હવે બનાવેલી પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ રીતે હવે બધી જ વસ્તુને મસાલા સાથે સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો લો ગેસની ફ્લેમ પર રાખશો એટલે બધું જ તેલ ઉપર આવી જશે. હવે જે આપણી બાફેલી દૂધી હતી એને એડ કરી લઈશું.
ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ જાય એ પછી જ દૂધીને એડ કરવાની છે. તો આ રીતે બાફીને મેશ કરેલી દૂધી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને પાઉંભાજી જેટલી તમારે પતલી જોઈતી હોય એ પ્રમાણે તમે ગરમ પાણી એડ કરી શકો છો. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જ્યારે પાઉંભાજી બનાવતા હોય ત્યારે પાણી ઠંડુ નથી એડ કરવાનું, ગરમ જ એડ કરવાનું છે, જેથી તમારો કલર છે એ મેન્ટેન રહેશે અને ટેસ્ટ પણ એકદમ સરસ રીતે બેલેન્સ રહેશે. તો બસ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હું અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું. મને વધારે પડતી થીક લાગે છે, થોડી એવી પતલી કરવા માટે ગરમ પાણી એડ કરીને એને લો ગેસની ફ્લેમ પર થવા દઈશું. ઉપર તેલ એકદમ સરસ રીતે આવી જાય એ પછી જ ગેસની ફ્લેમ બંધ કરવાની છે. તો તમે જોઈ શકો છો લગભગ 3 થી 4 મિનિટની અંદર સરસ રીતે કલર પણ આવી ગયો છે, તેલ પણ ઉપર આવી ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખરેખર કોઈ નહીં કે આ પાઉંભાજી દૂધીમાંથી બનાવી છે. એટલી સરસ અને ટેસ્ટી બનશે. મારા ઘરે તો હું રેગ્યુલર બનાવું છું, એટલે મેં આ રેસીપી તમને હું આપું છું કે તમે પણ જો એક વખત બનાવીને તો તમે પણ વારંવાર બનાવશો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ આ દૂધીની પાઉંભાજી પાઉં સાથે, બ્રેડ સાથે, તમને જેની સાથે ફાવે એની સાથે તમે સર્વ કરી શકો. એટલી સરસ અને ટેસ્ટી બનશે અને લુકમાં પણ એટલી સરસ લાગશે. તમે નોર્મલ પાઉંભાજી બનાવતા હશો એના કરતાં પણ આ સરસ લાગશે. અને જો બાળકોથી મોટા ઘરમાં દૂધી ના ખાતા હોય ને તો એને દૂધી ખવડાવવાનું આ બેસ્ટ ઓપ્શન છે. તમે બનાવીને આપી દેશો તો પણ બાળકો ખુશીથી ખાશે અને ખબર પણ નહીં પડે કે આ પાઉંભાજીની અંદર તમે ભરપૂર પ્રમાણમાં દૂધીનો ઉપયોગ કરેલો છે. તો ઉનાળાની સિઝનમાં દૂધી સારી મળતી હોય છે. દૂધી ખાવી ખૂબ જ ફાયદાકારક છે, શરીરમાં ઠંડક આપતી હોય છે. તો જરૂરથી તમે પણ આ દૂધીની પાઉંભાજી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની દૂધીની પાઉંભાજીની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.